આગળ વાત કરીશું છોટાઉદેપુરથી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જન હનુમાન મંદિર ખાતે નૂતન વર્ષના દિવસે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા। આ મંદિરે ડાપર યુગથી સંકળાયેલી પૌરાણિક વિદ્યા ધરાવે છે। અહીં હનુમાનજીની પ્રતિમા, દ્રૌપદીના તરસ લાગતા અર્જુન દ્વારા કૂવામાંથી પાણી કાઢવાની જગ્યા અને ભીમના અનાજ દળવાના પથ્થર જેવી પૌરાણિક સાક્ષી પણ જોવા મળી રહી છે। જન હનુમાન મંદિર બોડેલીથી લગભગ 15 કિલોમીટર અને વડોદરાથી 60 કિલોમીટર દૂર જંગલ અને જાંબુઘોડા અભયારણ્યની વચ્ચે સ્થિત છે, જેના કારણે અહીંના દર્શન સાથે સાથે પ્રકૃતિનો પણ આનંદ લેવા માટે લોકો આવતા હોય છે। અમદાવાદ, વડોદરા, પંચમહાલ અને આસપાસના વિસ્તારોથી પણ હજારો ભાવિકો આ પવિત્ર સ્થળે દર્શન કરવા આવે છે અને દાદા હનુમાનથી પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે। જન હનુમાન મંદિર ખાતે નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। હજારો ભક્તો ભાવિકો દર્શન કરવામાં હતા। હનુમાનજીના ડાપર યુગના પૌરાણિક સ્થળે વિશેષ મહેફિલ જોવા મળી હતી। દ્રૌપદીના કૂવા અને ભીમની અનાજ દળવાની ઘટી જોવા મળી હતી। વિવિધ જિલ્લાઓમાંથી ભાવિકો જન હનુમાનના દર્શન કરવામાં આવે છે। નવા વર્ષમાં ભાવિક ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી। અમદાવાદ, વડોદરા, પંચમહાલ અને આસપાસના વિસ્તારોથી પણ હજારો ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે। જન હનુમાન મંદિરે બોડેલીથી લગભગ 15 કિલોમીટર અને વડોદરાથી 60 કિલોમીટર દૂર જંગલમાં આવેલું છે। પાણી કાઢવાની અને જગ્યા અને ભીમના અનાજ દળવાના પથ્થર જેવી પૌરાણિક સાક્ષી પણ જોવા મળી રહી છે। જન હનુમાન મંદિર બોડેલીથી લગભગ 15 કિલોમીટર અને વડોદરાથી 60 કિલોમીટર દૂર જંગલ અને જાંબુઘોડા અભયારણ્યની વચ્ચે સ્થિત છે, જેના કારણે અહીંના દર્શન સાથે સાથે પ્રકૃતિનો પણ આનંદ લેવા માટે લોકો આવતા હોય છે। અમદાવાદ, વડોદરા, પંચમહાલ અને આસપાસના વિસ્તારોથી પણ હજારો ભક્તિ ભાવિકો અને પવિત્ર સ્થળે દર્શન કરવા માટે ઉમટી પડે છે અને દાદા હનુમાનથી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરાવે છે। બોડેલીના જન હનુમાન મંદિર ખાતે નૂતન વર્ષથી ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। હજારો ભાવિકો ભક્તિઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા। હનુમાનજીના ડાપર યુગના પૌરાણિક સ્થળે વિશેષ મહેફિલ જામી હતી। દ્રૌપદીના કૂવા અને ભીમની અનાજ દળવાની ઘટી વિવિધ જિલ્લામાંથી ભાવિકો જન હનુમાન માટે દર્શન કરવા માટે આવે છે।